अस्सलाम वालेकुम બધા કેમ છો સગલાને ઈદ મુબારક થાય। આજની રેસીપી છે મેદુ વડા। ચલો આપણે સ્ટાર્ટ રહેમાની રહીમ। આપણે 1 કપ જેટલી એક પ્યાલો મેં લીધી છે અડદની દાળ। આ મેં સૂકી દાળ તમારે દેખાડું છું કે મેં કેવી રીતે ભીગાવી છે। હવે તમને મેં બતાવું છું। આપણે મેં ઇન્ગ્રેડિયન્ટ્સ માટે આ દેખાડું છું। જે આપણે સૂકી દાળ મેં તમારે દેખાડી હતી એ જ દાળ મેં આમાં લીધેલી છે। હવે પલાળેલી દાળ છે અને મેં 8 થી 10 કલાક મેં પલાળી છે દાળને। દાળ જેટલી પલળશે ને એટલી તમારા મેદુ વડા સોફ્ટ થશે। જોઈ શકો છો તમે લોકો કે કેવી રીતે મારી દાળ છે તરત ટુકડા થઈ જશે દાળના। અને પાણીમાં પલાળીને રાખવાની છે આપણે દાળ। હવે આપણે એને અને પાણી જરા વધારે ભરજો આના અંદર, કેમ કે જેટલી દાળ તમે પલાળેલી હશે ને એટલા મેદુ વડા આપણા સોફ્ટ બનશે। હવે આપણે મિક્સર જાર લઈ છે એમાં આપણે ગ્રાઇન્ડર કરશું। હવે મેં દાળ નાખું છું। આમાં જરા પણ પાણી ના રહેવું જોઈએ, એકદમ સૂકી દાળ જોશે આમાં। તો તમારે લાગે તો નિતારીને તમે દાળ લઈ શકો છો અને આપણે લાગશે તો જ 1-2 ચમચી જેટલું નાખશું પાણી, ને તો પછી નહીં। હવે મેં દાળ પીસીને તમારે દેખાડું છું। પછી જો આ પીસીને રેડી થઈ ગયું છે અને ગ્રાઇન્ડર જો આવું એકદમ બારીક પીસવાનું છે। અને હવે આ દાળ પીસાઈ ગઈ છે। આવી સોફ્ટ બનાવવાની છે દાળ આપણે। અને તમારે પીસવા ટાઈમ પર લાગે છે પાણી ઓછું છે તો ઠંડુ પાણી પીસવામાં તમે લઈ શકો છો, 1 જ ચમચી જેટલું। જેમ બને એમ ઘટ રાખજો બેટર તમારું। હવે આને હાથથી આપણે મિક્સર કરશું, કેમ કે આને ક્રીમ બનાવે છે એવી રીતે કરવાનું છે। 8 થી 10 મિનિટ તક ફેટવાનું છે। એક જ ડાયરેક્શનમાં ફેટજો, આમથી આમ ના કરતા, હાથ ફરાવતા નહીં। આનો પેસ્ટ ને જરા હાથ હલકો થઈ જશે તમારો પીસવામાં, તમને ખબર પડશે કે દાળ જરા ફ્લફી થઈ ગઈ છે કરીને। જેટલું હવા ભરશો એમાં એટલા તમારા મેદુ વડા સોફ્ટ હશે। કમસે કમ 10 થી 15 મિનિટ કરશો તો એ ચાલશે તમને, પણ એક જ ડાયરેક્શનમાં કરજો, જેવી રીતે મેં કરું છું જોઈ લો તમે। જો આ બેટર તમે મેં જો આ મારા હાથમાંથી બેટર પડે છે જરા પણ જોઈ લો, એઝ ઇટ ઇઝ છે ને મારા હાથમાં ને હાથમાં। હવે મેં તમને પાણીમાં નાખીને બતાવું છું કે કેવી રીતે બેટર કરવું જોઈએ। એકબીજાને ચીટકશે પણ અને પાણીમાં નાખવા પછી આ ઉપરને તરીને આવે ને તો તમારે સમજી લેવાનું કે આ મારા પરફેક્ટ છે કરીને। હજી આપણે થોડું એને ફરાવવું પડશે। મેં હજી જરા 5 મિનિટ ફરાવું છું ને પછી તમારે પાછું દેખાડું છું કે કેવી રીતે બને છે। આમાં કોઈ ચીજ મેં નાખ્યું નથી, ખાવાની સોડા નથી નાખી, બેકિંગ પાવડર નથી નાખી ને ઈનો નથી નાખ્યો। આમાં કોઈ ચીજ નથી, જે છે ખાલી અડદની દાળ જ છે આમાં। આ જે મેઇન છે આપનું આ ફેટવાના ઉપર જ બધું ડિપેન્ડ થાય છે કે કેવી રીતે આપણા મેદુ વડા બનશે। અને હાથથી જ ફેટવાનું છે, ચમચાથી ના ફેટતા। ચમચાથી કરશો તો બરાબર નહીં બને તમારું। અને આને શેપ આપવાનો છે ને એટલે હાથથી જ કરવાનું છે આને, જેમ બને એમ। આમાં હવા ભરે છે આપણે। હવે મેં તમને જો પાછું કરીને બતાવું છું પાણીમાં। આ પહેલા નાખેલું છે આપનું બેટર, હવે આપણે આ બીજું નાખે છે, જોઈ લો તરત ઉપર આવી ગયું ને, એકબીજાને ચીટકતા નથી। જો અમે આ બીજું પણ નાખ્યું, એકબીજાને ચીટકતા નથી અને છૂટા પડેલા રહી છે, આવી રીતે આપણે જોશે। હવે આપણે આના અંદર બધું નાખે આ ઇડલીનું ખીરું છે, એના અંદર ચાવલ ને અડદની દાળ હોય છે, એ આપણે આના અંદર એડ કરશું। આ 2 ચમચીનો માપ છે। હવે મેં મિક્સ કરું છું। આપણે ઓલું બેટર નાખ્યું છે એટલે મેં ફેટું છું આને, એટલે એક સરખું મિક્સ થઈ જાય। અડધી ચમચી જીરું, 2 મરચાં લીધા છે, બારીક ચોપ કર્યા છે મેં આને, અને એક નાનો આદુનો ટુકડો ને ખુરચી કાઢ્યું છે, એ પણ આપણે આમાં નાખી દઈશું। અને થોડીક 1 ચમચી જેટલી મેં કોથમીર લીધી છે અંદાજમાં, તમારે જે પ્રમાણે લેવું હોય તમે નાખી શકો છો આમાં। અને નિમક ટેસ્ટના હિસાબે તમે નાખજો, તમારા ઘરમાં કેમ ખવાય છે એ પ્રમાણે। મેં આમાં અડધી ચમચી હમણાં લીધી છે ને હવે આપણે મિક્સ કરીએ આને। તેલ
તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે બેટરમાં નાખશું, તેલમાં નાખશું. જોઈ શકો છો તમે મારું બેટર મેં 2 હાથથી કરું છું અને આને આવી રીતે કરવાનું છે, હોલ પાડવાનું છે. હવે આપણે આ તેલમાં નાખશું અને આજ થોડી સ્લો કરશું ગેસ. જેટલી વાર કરો એટલી વાર પાણીવાળા હાથ તમને કરવા પડશે, તો તમારું આ બેટર પડશે. આ જોઈ લો. અને જેટલા નાના કરશો ને એટલા ફૂલાઈને મોટા થશે અને ચીટકશે નહીં એકબીજાને. જો હવે આપણે એને પલટી મારશું. આછા ગુલાબી જેવા થાય ત્યારે ટર્ન મારી દેવાનું. થોડો ગેસ સ્લો પર જ રાખજો, સ્લો પર જ કરવાનું છે. આ 10 થી 15 મિનિટ સુધી મેં ફ્રાય કર્યા છે, એને આટલા મિનિટ લાગે છે. હવે આપણે એને નીકાળશું. જો બેન આમાં તેલ બેલ કાંઈ નથી રહેતું, એકદમ સોફ્ટ બનશે. અને જોઈ શકો છો તમે કેવા બન્યા છે, એકદમ ફ્લોફી બન્યા છે. અને ખાઈને ટેસ્ટ કરીને કહું છું કેમ બન્યા છે. આ બધા તમારા લોકો માટે. એકદમ ટેસ્ટી છે બેન, જરૂર બનાવજો અને કમેન્ટ્સ કરજો કે કેમ બન્યા છે મને, અને બધાને શેર કરજો તમે. બાય, ખુદા હાફિઝ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને એમ શેર કરજો બધા.